અમદાવાદમાં ભારે વરસાદી વાતાવરણ, જળાશયોમાં આવક સતત નોંધાઈ રહી છે। સરદાર સરોવર ડેમની વાત કરીએ, 55% પાણીનો સંગ્રહ જોવા મળ્યો છે। રાજ્યના 206 ડેમમાં 37%થી વધુ જળ સંગ્રહ। 16 ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર। સૌરાષ્ટ્રના 141 ડેમ 42.9% જળ સંગ્રહ જોવા મળ્યો। તો ડેમ સતત છલકાઈ રહ્યા છે। 16 ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર મુકાયા છે। આસપાસના વિસ્તારોને એલર્ટ જારી કરાયું છે। બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લાને સાવધાન રહેવાની જરૂર। દ્વારકા, પોરબંદર જિલ્લા માટે મોટી આગાહી કરી છે। ફરી બંને જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું। પોરબંદર, દ્વારકાના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું। તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તો બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદ થઈ શકે છે। 5 જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકા, પોરબંદર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। બપોરે 1 વાગ્યા સુધી અહીં અતિ ભારે વરસાદ વરસી શકે છે। પોરબંદર, દ્વારકાના રહીશોના શ્વાસ અદ્ધર કરી દેતી આ આગાહી। દ્વારકામાં 24 કલાકમાં 18.5 ઇંચ વરસાદ ખાબક્યો। 4 કલાકમાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો। 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સૌથી વધુ દ્વારકામાં વરસાદ ખાબક્યો। દ્વારકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। વેરાવળ અને તાલાલામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। વંથલી અને જૂનાગઢમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો। વડોદરાથી સમાચાર। વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક મોત। ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। હાલ એસએસજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર હેઠળ છે। 2 દર્દી વોર્ડમાં અને 5 દર્દીઓ આઈસીયુમાં દાખલ છે। હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર તૈયાર રખાયા હોવાની જાણકારી। તો ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે વડોદરામાં। ગોત્રી વિસ્તારના 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। ચાંદીપુરાથી વધુ એક મોત નીપજ્યું છે। હાલ એસએસજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર લઈ રહ્યા છે। 2 દર્દી જે વોર્ડમાં છે અને 5 જે બાળ દર્દીઓ છે તે આઈસીયુમાં દાખલ છે, તેમની સારવાર ચાલી રહી છે। એક બાળકનું મોત, જેના કારણે આરોગ્ય વિભાગમાં પણ હડકંપ મચ્યો છે અને તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જેથી હજુ પણ આ વાયરસ વધુ ન ફેલાય। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને સૌથી ઊંચો મૃત્યુદર અરવલ્લીમાં નોંધાયો। અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરાના 5 પૈકી 3ના મોત નીપજ્યા। 2 બાળક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે। મોટી કંથારિયાની 6 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું। આરોગ્ય વિભાગે 17 ટીમો બનાવી ડોર ટુ ડોર ચેકઅપ શરૂ કર્યો। વિવિધ જગ્યાઓ પર ચૂના અને મેનેથિયોનના મિશ્રણનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે। તો અરવલ્લીમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે ચાંદીપુરા વાયરસનો અને તેના કારણે આરોગ્ય વિભાગે અહીં કામગીરી હાથ ધરી। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર। રાજ્ય સરકારે શિક્ષકોના બદલીના નિયમો જાહેર કર્યા। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ બાદ હવે નિયમો જાહેર થશે। એચટાટની લાયકાત ધરાવતા શિક્ષકો જેમણે ઉપવાસ આંદોલન પણ કર્યા ગાંધીનગરમાં અને તેમની એવી માંગ હતી કે 12 વર્ષથી આ નિયમોની જાહેરાત નથી કરવામાં આવી, વહેલી તકે ઝડપી રીતે સરકાર તેને જાહેર કરે, ત્યારે પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તરફથી કે આ નિયમો અંતિમ તબક્કામાં છે અને આજે તેની જાહેરાત કરવામાં આવી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ કર્યા બાદ અમે નિયમો જાહેર કરીશું। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, 21 તારીખે ગુરુ પૂર્ણિમા અને આજે 20 તારીખે કુબેર ડિંડોરે એવું ટ્વીટ કર્યું કે એચટાટના જે શિક્ષકો છે તેમના નિયમો જાહેર કરી દેવામાં આવશે, શું જાણકારી?
ચોક્કસથી છેલ્લા કેટલાય સમયથી જે એચટાટ ના જે શિક્ષકો જે છે તેમની માંગ હતી કે બદલીના નિયમો જે છે તેની જાહેરાત કરવામાં આવે. છેલ્લા કેટલાય સમયથી આ માંગ જે છે તે શિક્ષકો કરી રહ્યા હતા. તે મુદ્દે તેમણે અનેક રજૂઆતો જે છે તે શિક્ષણ મંત્રી સુધીની કરી હતી, પરંતુ સારા સમાચાર હવે એ આવી રહ્યા છે કે શિક્ષણ મંત્રી જે છે તેમણે ટ્વીટ કર્યું છે અને ટ્વીટના માધ્યમથી તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકો માટે એક સારા સમાચાર સામે આપી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તે પૂર્વે જ શિક્ષકો માટે એક સારા સમાચાર કહી શકાય. ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને ભેટ સમાનના સમાચાર જે છે તે કહી શકાય. તેમાં મહત્વની વાત એ છે કે 2011થી એક જે પ્રોસિજર શરૂ કરી હતી અને તેમાં એચટાટની જે બાબતો જે છે તે ઉમેરવામાં આવી હતી કે એચટાટ જે પાસ થયેલા છે તેને મુખ્ય શિક્ષક તરીકેનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો હતો. તેમની માટે બદલીના નિયમો જે છે તેની માંગ છેલ્લા કેટલાય સમયથી હતી, તે હવે જાહેર કરી છે અને તેના નિયમો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ કર્યા બાદ તેઓ જાહેરાત કરશે. અત્યારે હાલ ટ્વીટ કરીને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે છે તેમણે માહિતી આપી છે અને તેમાં તેમણે દર્શાવ્યું છે કે નિયમો જે છે તે ટૂંક સમયની અંદર જાહેર થશે. આ નિયમો અંતર્ગતની વાત કરવામાં આવે તો જે શિક્ષકો જે છે જ્યાં મહેકમ 50%થી પણ વધારે હશે ત્યાં શિક્ષકો જે છે તેની સીધી બાબતો જે છે તે લાગુ થશે. 105 ધોરણ હશે ને ત્યાં 100ની સંખ્યા હશે, ત્યાં મુખ્ય શિક્ષક તરીકે એકનો સમાવેશ જે છે તે થશે. એ જ રીતે 6 થી 8 ધોરણની વાત કરવામાં આવે તો ત્યાં પણ એ જ પ્રકારની બાબતો જે છે તેનો સમાવેશ કરવામાં આવશે. જ્યાં 150થી પણ વધારે શિક્ષકો છે ત્યાં પણ એક શિક્ષકનો મહેકમ તરીકેનો ઉપયોગ જે છે તે થશે. આમ આ જે નિયમો જે છે તે જાહેર કર્યા છે. જો બદલીની વાત હશે તો 3 વર્ષનો કાર્યકાળ થયેલો હશે તેને બદલી અંતર્ગતની જે પાત્રતા જે છે તે ગણવામાં આવશે. તે પ્રકારની પણ બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે. એ જ રીતે જે 5 વર્ષથી પણ વધારે સમય હશે અને જે બદલી માટેની અરજી કરી હશે તો તેની પણ પાત્રતા ગણવામાં આવશે. તે પ્રકારનો પણ ઉલ્લેખ જે છે તે નવા નિયમોની આધારે થઈ શકે છે. સાથે સાથે તેમણે એ પણ દર્શાવ્યું છે કે જ્યાં મેડિકલ ઇમરજન્સી હશે અને મેડિકલ ના જે નિયમો મુજબની બાબતો હશે તો તેની પણ બદલી જે છે તે થશે. તે પ્રકારની બાબતો દર્શાવવામાં આવી છે. અને પગાર કેન્દ્ર શાળા હશે ત્યાં પણ થશે. જો કે શિક્ષક મહેકમ અનુસંધાને તેની ભરતી જે છે તે કરવામાં એટલે તેની બદલી પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે. તે પ્રકારની વાત છે. અરસપરસ બદલીની પણ તેમાં બાબતો જે છે તે જણાવવામાં આવી છે કે અરસપરસ બદલી કરતા લોકો જે હશે તેમનો પણ સમાવેશ થશે. જે લોકોની 55 વર્ષથી વધારે ઉંમર હશે તેમને જો બદલી માટેની દાવેદારી કરી હશે અને તેમનો જે ક્રાઇટેરિયા આવતા હશે તો તેમની પણ બદલી થશે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પોતે અમારી સાથે જોડાઈ ગયા છે. સર, આ ખૂબ જ સારા સમાચાર આજે મળ્યા શિક્ષકોને, એચટાટના શિક્ષકોને. તેમની માંગણી સંતોષવામાં આવી. કેવા પ્રકારનું વલણ હવે નિયમોમાં જોવા મળશે? જે મુખ્ય શિક્ષક એટલે કે એચટાટના બદલીના નિયમો જે આપણે બનાવવાના હતા ને બની ચૂક્યા છે. સિનિયોરિટી પ્રમાણે બાળકોની સંખ્યા બાલવાટિકાથી 5 અને 6 થી 8 આ રીતના બાળકોની સંખ્યાઓ 150 બાલવાટિકાથી 5 ધોરણ સુધીના 150 સંખ્યા બાળકોની છે ત્યાં એચટાટના નિયમો છે. અને ધોરણ 6 થી 8માં 100 બાળકોની સંખ્યા અથવા તો બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150ની સંખ્યા હોય એ બાબતના જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે એ નિયમ અનુસાર એમનો પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. અને હવે પછી જે સિનિયોરિટી પ્રમાણે અને મેરિટ આધારિત જે બદલીના નિયમો છે એ આ લાગુ પડશે. ને જે ઘણા સમયથી બાકી હતું જેનું આદરણીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન નીચે આ નિર્ણય લેવામાં શિક્ષણ વિભાગ દ્વારા આવ્યો છે. પ્રફુલભાઈ, અમલીકરણ હવે ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે એવું માની લઈએ? જી, અમલીકરણ પરિપત્ર બહાર પડ્યો છે એટલે કે જે અમારી પ્રોસેસ હોય અને સરકાર શિક્ષણ વિભાગના જે નિયમો છે એ આધારિત પછી ચોક્કસ પ્રકારે એમનું અમલીકરણ થશે. અને પ્રફુલભાઈ, કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે તે વિશે કોઈ જાણકારી તમે આપી શકો? ના, એમાં જે સંખ્યાઓ નક્કી કરવામાં હતું, જે પ્રશ્ન હતો કે ધોરણ બાલવાટિકાથી 5 જેમાં ફિક્સ સંખ્યા 150ની જ રાખવામાં આવી છે. ધોરણ 6 થી 8માં 100 સ્ટુડન્ટ્સની સંખ્યા રાખવામાં આવી છે. અને જે આ સંખ્યાના પ્રશ્નો તો નિયમિત અને વિદ્યાર્થીના પત્રક પ્રમાણે આ બદલીના નિયમો લાગુ કરવામાં આવશે. આભાર પ્રફુલભાઈ અમારી સાથે વાતચીત માટે. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જેમણે કહ્યું કે હવે જે પ્રક્રિયા છે તે આગળ વધશે અને ત્યારબાદ ટૂંક જ સમયમાં અમલીકરણની શરૂઆત પણ થઈ જશે. સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, હવે ટૂંક જ સમયમાં અમલીકરણની જે આ પ્રક્રિયા છે તે પણ આગળ વધશે અને શિક્ષકો તરફથી આખરે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ તમને મળી રહી છે? શું તેઓ સંતુષ્ટ છે આ નિયમોથી?
ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી જે શિક્ષકો જે છે એચ સ્ટાર્ટ ની જે પ્રોસિજરની વાત કરવામાં આવે તો તેમણે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત જે છે તે શિક્ષણ મંત્રી સુધીની રજૂઆત કરી હતી. તેમાં બદલીના નિયમો જાહેર થાય તે પ્રકારની માંગ હતી. હવે તે વાતનો જે છે આતુરતાનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે પણ આ પ્રકારના જે નિયમો જે છે તેને જાહેર કરવામાં આવે છે. જોકે એચ સ્ટાર્ટની વાત કરવામાં આવે તો 2011ની એક પ્રોસિજર તરીકે મુખ્ય શિક્ષક તરીકેની ફોર્મ્યુલા જે છે તે લાગુ કરવામાં આવી હતી ને તેમાં એચ સ્ટાર્ટ પાર કરેલા શિક્ષકો જે છે તે મુખ્ય શિક્ષક તરીકેની જે કામગીરી જે છે તે મળે તે પ્રકારની એક પ્રોસિજર જે છે તે કરવામાં આવી હતી. આ જ રીતે તેમના નિયમોને લઈને છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા હતા અને તે નિયમો જે છે તેની જાહેરાત જે છે તે આગામી દિવસોમાં થશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટની અંદર તેમને સીધો સંકેત આપવામાં આવ્યો છે કે જે પ્રકારે જે આવનારા દિવસોની અંદર જે નિયમો જે છે તે લાગુ થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની પરામર્શ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે નિયમો જે છે તે જાહેર કરી દેશે. મહત્વની વાત સાથે સાથે એ છે કે આમ નિયમોની વાત કરીએ તો નિયમોની અંદર જે માંગણી હતી તે પ્રકારના જે નિયમો જે છે તે દર્શાવ્યા હોય તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે અને શિક્ષકો તરફથી પણ પ્રતિક્રિયાઓ એક બાદ એક આવવાની શરૂઆત થશે. ટૂંકા જ સમયમાં જે પણ ન્યૂઝ 18 તમારા સુધી પહોંચાડશે.